સુરત જેવા શહેરમાં વિઠ્ઠલભાઈનો પરિવાર ખૂબ જ સુખ અને શાંતિથી રહેતો હતો અને આજે સવારે વહેલા ઉઠીને વિઠ્ઠલભાઈ પોતાના દીકરાની વહુ મૈત્રીને કહેવા લાગ્યા કે બેટા, તું નાસ્તો બનાવી લે, ત્યાં સુધીમાં હું બાળકોને તૈયાર કરી દઉં છું અને ત્યાર પછી તું કેતન માટે ટિફિન તૈયાર કરજે. ત્યાં સુધીમાં હું બાળકોને સ્કૂલ બસ સુધી મૂકી આવું. વિઠ્ઠલભાઈએ વહુને આટલું કહ્યું એટલે વહુ કહેવા લાગી કે નહીં બાપુજી, આ બધું કામ હું કરી લઈશ, તમે બેસીને આરામ કરો, થોડી વારમાં હું તમારા માટે ચા બનાવું છું. મૈત્રીએ બાપુજી માટે ચા બનાવવાનું કહ્યું એટલે વિઠ્ઠલભાઈ કહેવા લાગ્યા કે ના બેટા, મારે ચા પીવાની કોઈ ઉતાવળ નથી અને આમ પણ ચા પીને મારે ક્યાં બહાર જવું છે. થોડી વાર માટે હું બાળકો સાથે રમી લઉં. વિઠ્ઠલભાઈએ હસતા હસતા આવું કહ્યું ત્યારે મૈત્રી હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે મારા સસરા, મારા સાસુ જીવતા હતા ત્યાં સુધી તો ખુદ ઊભા થઈને એક ગ્લાસ પાણી પણ પીતા ન હતા અને અત્યારે મારા સાસુનું અવસાન થયું એટલે હજુ માંડ 1 મહિનો થયો છે, ત્યાં તો બાપુજી દરેક કામમાં મને મદદ કરાવી રહ્યા છે. જોકે વિઠ્ઠલભાઈના પરિવારમાં મૈત્રી, એનો પતિ કેતન અને એના સસરા વિઠ્ઠલભાઈ અને એના પત્ની તેમજ 2 બાળકો જીત અને મંત્ર હતા. જ્યારથી મૈત્રી લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારથી એના સાસુમાં એને પોતાની દીકરીની જેમ જ રાખી રહ્યા હતા. મૈત્રીના સાસુ એના દરેક કામમાં મદદ કરતા હતા. આમ તો મૈત્રીના સસરા વિઠ્ઠલભાઈ પણ એને ખૂબ પ્રેમ કરતા હતા અને એના સાસુ જીવતા હતા ત્યાં સુધી વિઠ્ઠલભાઈને ક્યારેય ઘરમાં કામ કરતા હોય એવું જોયું નહોતું. હજુ તો 1 મહિના પહેલાં જ મૈત્રીના સાસુનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. ત્યારે બાળકોને વેકેશન હતું અને કેતનને ઓફિસમાંથી છૂટી લીધી હતી. હવે એના સાસુની અંતિમ વિધિનું કાર્ય પૂર્ણ થયું હતું એટલે કેતન ઓફિસે જવા લાગ્યો હતો અને બાળકોનું વેકેશન પણ ખુલી ગયું હતું અને એમની ઓફિસ પણ ઘણી દૂર હોવાને લીધે એને સવારે ઘરેથી વહેલું નીકળવું પડતું હતું. વિઠ્ઠલભાઈ તો હવે રિટાયર થઈ ગયા હતા એટલે એ ઘરે જ રહેતા હતા અને વિઠ્ઠલભાઈએ એવું વિચાર્યું હતું કે મારી પત્ની જીવતી હતી ત્યાં સુધી તો કામમાં એ મદદ કરતી હતી, પરંતુ હવે મૈત્રી બિચારી એકલા હાથે ઘરનું કેટલું કામ કરશે. આવું વિચારીને વિઠ્ઠલભાઈ ઘરકામમાં થોડી ઘણી મદદ કરતા હતા અને આજે સવારે ઉઠીને વિઠ્ઠલભાઈ કહેવા લાગ્યા કે મૈત્રી બેટા, બાળકોનું દૂધ મને આપ, હું એને દૂધ પીવડાવીને તૈયાર કરી દઉં છું. બાળકોનું દૂધ આપીને મૈત્રી એના પતિ કેતન માટે ટિફિન તૈયાર કરવા લાગી અને સાથે સાથે એના માટે સવારનો નાસ્તો પણ તૈયાર કરી રહી હતી અને એક ચૂલા પર ચા બનાવી રહી હતી. હવે બધું તૈયાર કરીને મૈત્રી કહેવા લાગી કે જુઓ કેતન, તમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને બાપુજી તમારા માટે ચા તૈયાર થઈ ગઈ છે, એટલે તમે ચા પી લ્યો અને નાસ્તો થોડીવાર પછી કરી લેજો. એટલે વિઠ્ઠલભાઈ બોલ્યા કે વહુ બેટા, મને પણ અત્યારે જ નાસ્તો આપી દે એટલે તારું કામ પતે, નહીતર થોડીવાર પછી વળી પાછું તારે મારા માટે નાસ્તો તૈયાર કરવો પડશે. આવી રીતે વિઠ્ઠલભાઈનો પરિવાર ખૂબ સુખ શાંતિથી રહેતો હતો અને વિઠ્ઠલભાઈ રોજ વહુને ઘરકામમાં થાય એટલી મદદ કરતા હતા. મૈત્રી પોતાના સસરાને આવી રીતે કામ કરતા જોઈને ઘણીવાર દુઃખી થઈ જતી અને એને કામ કરવાની ના પાડતી હતી. વિઠ્ઠલભાઈ પ્રેમથી એવું કહેતા કે કંઈ વાંધો નહીં બેટા, તું એકલી આખો દિવસ કામ કરતી રહે છે એટલે મારાથી થાય એટલી મદદ કરવાની હું કોશિશ કરું છું. એક દિવસ કેતન અને મૈત્રી પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે મૈત્રી કેતનને કહેવા લાગી કે સાંભળો છો, તમે બાપુજી સાથે વાત કરો, કેમ કે મને એવું લાગે છે કે એને કોઈ વાત પરેશાન કરી રહી છે. ત્યારે કેતને પૂછ્યું કે કેમ, ઘરમાં કાંઈ થયું છે? શું બાપુજીએ તને કાંઈ કહ્યું છે? ત્યારે મૈત્રીએ કહ્યું કે નહીં કેતન, બાપુજીએ તો મને કાંઈ નથી કહ્યું, પરંતુ બાના અવસાન પછી બાપુજીનો સ્વભાવ ઘણો બધો બદલી ગયો છે. કેમ કે
જે વ્યક્તિ ખુદ ઊભા થઈને પોતાના માટે એક ગ્લાસ પાણી પણ લઈ નહોતા શકતા, એ વ્યક્તિ આજે આખો દિવસ મને ઘરકામમાં મદદ કરાવી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે બાપુજીને કાંઈ ખોટું લાગી ગયું હશે. મૈત્રીની આવી વાત સાંભળીને કેતન કહેવા લાગ્યો કે અરે, તને કોઈ પરેશાન હોય તો તું ખુદ બાપુજીને પૂછી લે ને. મૈત્રીની વાત સાંભળીને કેતન આવું કહીને સૂઈ ગયો. પરંતુ મૈત્રીને આજે ઊંઘ નહોતી આવતી, એટલે એ ઊભી થઈને બહાર આવી અને જોયું તો બાપુજીના રૂમની લાઇટ ચાલુ હતી. એટલે એના મનમાં કંઈક શંકા ગઈ અને એ તરત જ બાપુજીના રૂમ પાસે આવી અને દરવાજો ખખડાવીને કહેવા લાગી કે બાપુજી, તમે કેમ હજુ સુધી જાગો છો? તમારી તબિયત તો સારી છે ને? એટલે બાપુજીએ કહ્યું કે અરે મૈત્રી દીકરી, અંદર આવ અને અહીંયા બેસ. દીકરી, તું મને પૂછી રહી છે, પરંતુ આ સમયે તો તું પણ જાગી રહી છે. કેમ, તને શું કાંઈ થયું છે? કેમ તને ઊંઘ નથી આવતી? ત્યારે મૈત્રીએ કહ્યું કે કાંઈ નથી બાપુજી, મને ઊંઘ નથી આવી રહી, એટલા માટે મેં એવું વિચાર્યું કે થોડીવાર બહાર આંટો મારી લઉં. પરંતુ બહાર આવીને જોયું તો તમારા રૂમની લાઇટ ચાલુ હતી, એટલે મેં તમને પૂછી લીધું. ત્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું કે બસ દીકરી, મને કાંઈ નથી થયું, પરંતુ મને તો એમ જ ઊંઘ નથી આવી રહી. એટલે લાઇટ ચાલુ કરીને બેઠો બેઠો રામાયણનો પાઠ કરી રહ્યો હતો. ત્યારે મૈત્રીએ કહ્યું કે બાપુજી, મારે તમને એક વાત પૂછવી હતી. એટલે વિઠ્ઠલભાઈ કહેવા લાગ્યા કે પૂછને બેટા, શું પૂછવું છે તારે? વિના સંકોચે પૂછી લે, તારે જે પૂછવું હોય એ. કેમ કે મેં તો તને હંમેશા મારી દીકરી જ સમજી છે. ત્યારે મૈત્રી કહેવા લાગી કે બાપુજી, શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? શું તમે મારાથી નારાજ છો? કે પછી મારી કોઈ વાતનું તમને ખોટું લાગી ગયું છે? મૈત્રીએ આવો સવાલ કર્યો એટલે વિઠ્ઠલભાઈ કહેવા લાગ્યા કે નહીં દીકરી, મને તો કાંઈ ખોટું નથી લાગ્યું, પરંતુ તું આવું બધું કેમ પૂછી રહી છો? ત્યારે મૈત્રી કહેવા લાગી કે બાપુજી, હું ઘણા દિવસોથી જોઈ રહી છું કે તમે મારા દરેક કામમાં મારી મદદ કરી રહ્યા છો, પરંતુ જ્યારે મારા સાસુમાં જીવતા હતા ત્યારે તો તમે ખુદ ઊભા થઈને તમારા માટે એક ગ્લાસ પાણી પણ નહોતા લઈ શકતા, અને આજે તમે કેટલું બધું કામ કરી રહ્યા છો. એટલે વિઠ્ઠલભાઈ હસતા હસતા કહેવા લાગ્યા કે દીકરી, હું તને કામમાં મદદ કરાવી રહ્યો છું, એટલે તું એવું સમજી રહી છે કે મને તારી કોઈ વાતનું ખોટું લાગી ગયું હશે અને હું તારાથી નારાજ થયો છું. પરંતુ દીકરી, એવું કાંઈ નથી. હું તો ફક્ત તારી મદદ કરી રહ્યો છું, અને આમ પણ જ્યાં સુધી તારી સાસુ હતા ત્યાં સુધી તે હંમેશા તારી મદદ કરતી હતી, પરંતુ હવે એ આ ઘરમાં નથી રહી, એટલે બધી જવાબદારી મારા પર આવી ગઈ છે અને એ જવાબદારી મારે નિભાવવી જોઈએ. અને મારા માટે તો જેવી રીતે કેતન મારો દીકરો છે, એવી જ રીતે તું પણ મારી દીકરી જ છે. અને કેતનની સુખ સુવિધાનું જેટલું હું ધ્યાન રાખું છું, એટલું જ તારી સુખ સુવિધાનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. વિઠ્ઠલભાઈ ખૂબ પ્રેમથી આવું બોલ્યા ત્યારે મૈત્રીની આંખોમાં આંસુ આવી ગયા અને એ વિઠ્ઠલભાઈના પગ પાસે બેસીને રડવા લાગી. એટલે વિઠ્ઠલભાઈએ એને શાંત કરી અને કહેવા લાગ્યા કે દીકરી, હવે મા અને બાપ એમ બંનેની જવાબદારી મારે જ ઉઠાવવાની છે. અને આમ પણ રોજ સવારમાં ઘરમાં આટલા બધા કામ હોય છે અને એ બધા જ કામ તું એકલી કરતી હોય છે, એટલે મને એમ થાય છે કે હું પણ તને થોડી ઘણી મદદ કરાવું. કેતન પણ તને મદદ નથી કરી શકતો, એટલે મારી ફરજ છે કે હું મારી દીકરીને કામમાં થોડી ઘણી મદદ કરું. આવું વિચારીને હું તને ઘરના કામમાં મદદ કરાવું છું. પરંતુ દીકરી, તું એવું નહીં સમજતી કે હું તારાથી નારાજ થયો છું. વિઠ્ઠલભાઈએ મૈત્રીના માથા પર હાથ રાખીને આવું કહ્યું ત્યારે મૈત્રી ફરી પાછી ભાવુક થઈને રડી પડી અને વિઠ્ઠલભાઈના ચરણ પર સ્પર્શ કરીને પોતાના સસરાજીની અંદર પોતાના સ્વર્ગવાસ થયેલા પિતાજીની છબી દેખાઈ રહી હતી. મિત્રો, એ વાત સત્ય છે કે પિતા આખરે પિતા જ હોય છે. કદાચ એ સસરાજીના રૂપમાં હોય તો પણ એક પિતાજી પોતાની દીકરી માટે હંમેશા પિતા જ રહે છે અને
એ હંમેશા પોતાની દીકરીનું ધ્યાન રાખે છે. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.